ઓડિયો 1 વિશ્વવારા દેવ સંસ્કૃતિ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. વિશ્વવારા દેવ સંસ્કૃતિ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બેટા, મેં તપ કર્યું છે અને તપ કરીને પ્રાપ્ત કર્યું છે, એમાંથી તું હિસ્સો માંગે છે. ચાલ, તને પણ આપી દઈશ. આ શું છે? નાનકડી વસ્તુ છે, રતી જેવી ચીજ છે. નથી એમાં કોઈએ ઘમંડ કરવાની જરૂર કે નથી સફળતા પ્રાપ્ત કરવાની જરૂર. મેં અધ્યાત્મ દ્વારા આ પ્રાપ્ત કર્યું, પેલું પ્રાપ્ત કર્યું. પ્રાપ્ત કરવા સાથે અધ્યાત્મનો કોઈ સંબંધ નથી. અધ્યાત્મનો સંબંધ તો આપવા સાથે છે. આપે શું આપ્યું છે? બતાવો. બસ આ એક જ સવાલ છે. જો આપ કહેશો કે અમે ભગવાનની ભક્તિ સાથે સંબંધ રાખીએ છીએ, તો એ કહો કે દૈવી સભ્યતા માટે, શ્રેષ્ઠ આચરણ માટે, લોકો સામે સારી પરંપરા સ્થાપવા માટે આપે શું આપ્યું? આ એક જ જવાબ આપો. હું બીજું કશું જ સાંભળવા માંગતો નથી. અમે આટલું ભજન કર્યું તો ઠીક છે, તમારા ભજનને ડબ્બામાં બંધ કરી રાખો. ભજનનો કે કોઈ બીજી વસ્તુનો હવાલો આપવાનું મને પસંદ નથી. અમે ગાયત્રી મંત્રની 11 બુકો લખી, તો આપ પોતાની 11 બુકો તાળામાં મૂકી દો. મને બતાવશો નહીં. મને એ બતાવો કે આપે દૈવી સભ્યતા માટે કેટલો ત્યાગ કર્યો છે, કેટલું બલિદાન આપ્યું છે, કેટલી સેવા કરી છે. મિત્રો, અધ્યાત્મની પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ પરંપરાઓ, મહાન પરંપરાઓ ભગવાનને આપણી તરફ ખેંચે છે અને બીજાઓને મદદ કરવામાં સમર્થ હોય છે. એવું કોઈ અધ્યાત્મ નથી જે મનોકામના પૂરું કરી આપતું હોય. અધ્યાત્મ વડે વ્યક્તિ પોતાનું અને બીજાનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે. બીજાઓનું કલ્યાણ કરવાની શક્તિ ખરેખર અધ્યાત્મમાં હોય છે. તે ત્યાગ કર્યા વિના, બલિદાન આપ્યા વિના, સેવા કર્યા વિના, દૈવી સભ્યતા અને સંસ્કૃતિ પ્રમાણેનું જીવન જીવ્યા વગર કોઈનામાં પણ આવી ન શકે. જેની સાથે ત્યાગ, સેવા તથા લોકહિત, કષ્ટ સહેવાની વાત જોડાયેલી ન હોય, તે અધ્યાત્મ કઈ રીતે હોઈ શકે? તેનાથી ઓછામાં અધ્યાત્મ ક્યારેય શક્ય બનતું નથી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે તે સમયે દુર્યોધનના વખતમાં જ્યારે ચારે બાજુ અસભ્યતા અને અનીતિનું સામ્રાજ્ય હતું, ત્યારે આનો દાખલો પૂરો પાડ્યો હતો. તેમના 5 શુભચિંતકો અને સમર્થકો હતા. આ 5 સમર્થકોની વાત હું તમને કરી રહ્યો હતો. 5 પાંડવોને માતા કુંતીએ જ્યારે કહ્યું કે તમારામાંથી એક જણે તે રાક્ષસ પાસે જવું જોઈએ, ત્યારે 5 પુત્રો આનંદિત થઈ ગયા અને પ્રત્યેક પુત્ર પોતાને આ અવસર મળે તે માટે જીદ કરવા માંડ્યો. સ્પર્ધા શરૂ થઈ ગઈ કે બલિદાન આપવા હું જઈશ. કુંતી માટે મોટી મૂંઝવણ ઊભી થઈ. યુધિષ્ઠિર કહે, હું સૌથી મોટો, હું આ દુનિયામાં પહેલો આવ્યો, માટે મારો નંબર પહેલો છે. નકુલ કહે, હું સૌથી નાનો છું, તેથી મારે જવું જોઈએ. અર્જુન કહે, મારે જવું છે. બધા ઝઘડવા લાગ્યા. કુંતીએ રસ્તો કાઢ્યો, હું ચિઠ્ઠીઓ બનાવું છું. જે ભાગ્યશાળી હશે તેની ચિઠ્ઠી નીકળશે. 5 પાંડવોના નામની ચિઠ્ઠીઓ બનાવી અને એક ચિઠ્ઠી ઉપાડવા કહ્યું. ચિઠ્ઠી ઉપાડતા તેમાં ભીમનું નામ નીકળ્યું. ભીમ ખુશ થઈ કહેવા લાગ્યો કે વાહ, શું મારું સૌભાગ્ય છે. સૌભાગ્ય કોને કહીશું? નોકરીમાં બઢતી મળવાને, લોટરીમાં રૂપિયા લાગવાને, 3 દીકરી પછી 2 દીકરા થવાને. તમારી દ્રષ્ટિએ તો આ જ સૌભાગ્ય છે ને? ના, આને સૌભાગ્ય ના કહેવાય. સૌભાગ્ય એ છે કે જેનાથી માનવી અજર અમર બની જાય છે. સૌભાગ્ય એ છે કે જેની ઉપર હજારો લાખો લોકો શ્રદ્ધાના પુષ્પો ચડાવે છે અને જેના ગયા પછી પણ લોકો તેનામાંથી પ્રેરણા તથા પ્રકાશ મેળવતા રહે છે. દેવતા તેમને જ કહે છે. સૌભાગ્ય તેને જ કહે છે જેમણે એવું આચરણ કરી બતાવ્યું
જેમાંથી લોકોને દિશા સૂચન મળતું રહે તેવો ભાગ્યશાળી અને વંદનીય છે. મિત્રો, એવું જ થયું. ભીમનો વારો આવ્યો. ભીમ બાળક હતો જ્યારે રાક્ષસ નવયુવાન. રાક્ષસ ખૂબ શક્તિશાળી હતો. ભીમ નાનો બાળક હતો. ભીમ લડવા માટે ગયો. મહાભારતમાંથી મેં સાંભળેલી વાર્તા અનુસાર ભીમે રાક્ષસને કહ્યું, તમે તો મને ખાઈ જ જવાના છો, તો તે પહેલા ચાલો ને થોડીક વાર બાવડા અજમાવી જોઈએ. રાક્ષસે કહ્યું, હા હા, મને કોઈ વાંધો નથી, ચાલને થઈ જાય થોડી કસરત. બંને વચ્ચે યુદ્ધ થયું અને ભીમે રાક્ષસને પછાડીને મારી નાખ્યો. કેમ ભાઈ, શું આવું થઈ શકે? હા, એવું શક્ય છે. સત્ય 1000 હાથી જેટલું બળવાન હોય છે. બાળકોએ પણ સત્યનો આશ્રય લઈને મોટી મોટી સફળતાઓ મેળવી છે. દાખલા તરીકે પ્રહલાદ બાળક હતો, છતાં તેની સામે તેના પિતા અને મહાશક્તિશાળી દૈત્ય એવા હિરણ્યકશિપુને પરાસ્ત થવું પડ્યું. કંસ સાથે લડવા શ્રી કૃષ્ણ ભગવાન ગયા હતા ત્યારે તેઓ કેટલા નાના હતા, છતાં તેમણે કંસ, ચાણૂર, બકાસુર, હાથી, કાળીનાગ વગેરેને મારી નાખ્યા. કેવી રીતે મારી નાખ્યા તે બાળકે? તેમને બાળકે નહોતા માર્યા, તેમને મારનાર તો સત્ય હતું. સત્ય પાસે 1000 હાથીઓ જેટલું બળ હોય છે. બાળક કૃષ્ણે જેને માર્યો તે મુષ્ટિકાસુર કોણ હતો? હાથી હતો. તેઓ ધારત તો બીજા 99 હાથીઓને મારી શક્યા હોત, કારણ કે તેમની પાસે સત્ય હતું. બાળક હોય કે વૃદ્ધ, જેની પાસે સત્ય છે તેનો વિજય જ થાય છે. મિત્રો, મહાભારતની કથાઓ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે, જેમાં લોકોએ દેવત્વ પેદા કર્યું, દેવત્વની સીડી બનાવી, આદર્શ રજૂ કર્યો, જેનાથી દેવત્વ સામે ખેંચાઈ આવ્યું અને એવા દિવસો આવ્યા જ્યારે દુર્યોધનની આસુરી સભ્યતાનું નિવારણ થઈ ગયું. આવું ઘણીવાર થયું છે. સમગ્ર ઇતિહાસમાં મને આ જ વાંચવા મળ્યું છે. મેં 18 પુરાણોનો અનુવાદ કર્યો છે અને ઇતિહાસ પણ વાંચ્યો છે. 2 વર્ષ પહેલા મેં ઇતિહાસનો વધુ ઊંડાણથી ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ કા સમસ્ત વિશ્વ કો અજસ્ત્ર અનુદાન નામનો મોટો ગ્રંથ મેં લખ્યો છે. તે તમે વાંચ્યો જ હશે. તેમાં મેં હિન્દુસ્તાનની આખી હિસ્ટ્રી લખી છે. આખી દુનિયાને ન્યાલ કરી દેવાની હિસ્ટ્રી. શેના વડે ન્યાલ કરી દીધી હતી દુનિયાને? આખી દુનિયાને ધન આપ્યું હતું, વિદ્યા આપી હતી, જ્ઞાન આપ્યું હતું. આખી દુનિયામાં ભારતીયોનું વર્ચસ્વ છવાઈ ગયું હતું અને તેમને જગતગુરુ માનવામાં આવ્યા હતા, દેવતા માનવામાં આવ્યા હતા. મિત્રો, મેં જે પુસ્તક લખ્યું છે ભારતીય સંસ્કૃતિ કા સમસ્ત વિશ્વ કો અજસ્ત્ર અનુદાન, તેમાં મેં એ લખ્યું છે કે ભારતીય લોકોએ કેટલા ત્યાગ અને બલિદાન આપ્યા છે અને એક-એકથી ચડિયાતા કેવા કેવા દાખલા બેસાડ્યા છે તથા બલિદાનોનો અંબાર ઊભો કરી દીધો છે. ભારતીય સભ્યતામાં ફાળો આપનારા લોકો વિશે જ્યારે હું ઇતિહાસમાં વાંચું છું ત્યારે મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે. તેમાંથી એક હતા કુમારજીવ, જેઓ હિન્દુસ્તાનથી રવાના થઈને ચીન પહોંચ્યા. ત્યાંની ભાષા તેમને આવડતી ન હતી કે તેઓ ત્યાંના વિશે કશું જાણતા ન હતા. ચીન નામનો દેશ છે, ત્યાં જઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીશ એવું વિચારીને તેઓ એકલા જ રણોને વિંધતા ચાલવા લાગ્યા. રણો પણ એવા કે જ્યાં 30 દિવસ ચાલવા છતાંય પાણીનું એક ટીપું પણ મળતું નહોતું. એક પણ ઝાડ ક્યાંય જોવા ન મળે, કેવળ રણ જ હતું. પોતાની થેલીમાં સાથે લીધેલ થોડાક પાણી સાથે તેઓ ચાલતા જ રહ્યા. ચીન પહોંચીને તેઓ ત્યાં જ રહી ગયા. ચીનમાં તેમનું કોણ હતું? ન કોઈ પુત્ર, ન મિત્ર કે ન શિષ્ય, કોઈ નહોતું. ત્યાં જઈને તેઓ ચાઇનીઝ ભાષા શીખ્યા અને બૌદ્ધ ધર્મનું પ્રચાર કાર્ય શરૂ કર્યું. આખા ચીનને બૌદ્ધ ધર્મના રંગે રંગી નાખ્યું. લોકો ભગવાન બુદ્ધના અનુયાયીઓ બની ગયા. ગુરુજી, આવું કઈ રીતે થયું? જાદુથી કઈ રીતે થઈ ગયું? અમને પણ શીખવાડી દો. બેટા,
જે જાદુથી દુનિયામાં મોટા મોટા કામ થાય છે અને અધ્યાત્મનો વિકાસ થયો છે તેનું નામ છે ત્યાગ અને બલિદાન. મહારાજજી, ત્યાગ બલિદાનની વાત ના કરશો, અમને તો બસ તે જાદુનો મંત્ર કહી દો. મિત્રો, આખા પુસ્તકમાં મેં લખ્યું છે કે ભારતના ગૌરવને ઉચ્ચ શિખરે પહોંચાડનાર, સમગ્ર વિશ્વનો કાયાકલ્પ કરનાર જે આધારભૂત મંત્ર હતો તે ત્યાગ અને બલિદાન છે. ત્યાગ અને બલિદાનની જરૂર મહાત્મા બુદ્ધને પડી કે જેથી માત્ર હિન્દુસ્તાનને નહીં પરંતુ સમસ્ત વિશ્વને ફરીવાર સુસંસ્કૃત બનાવી શકાય. તેમણે અપીલ કરી કે જે મને સૌથી વધુ વહાલો હોય, જે મારા શુભ ચિંતકો હોય, જે મારી આજ્ઞાનું પાલન કરનારા હોય, જે એવું કહેતા હોય કે બુદ્ધ અમારા છે, તેઓ ત્યાગ કરીને દેખાડે. તે જ સાચો અને સરળ માર્ગ છે. મિત્રો, શું કરવું જોઈએ? ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને જીવંત રાખવા બુદ્ધે જે કર્યું તે કરવું જોઈએ. તેમણે પોતાના મિત્રો અને શિષ્યોને કહ્યું કે તમે આવો અને મને અનુસરો. કેવી રીતે? તમે મારા રસ્તે ચાલો અને મારું અનુકરણ કરો. કયો રસ્તો છે તમારો? મારો રસ્તો છે ત્યાગ અને બલિદાનનો. કોણે તે રસ્તે ડગલું ભર્યું? 1,00,000 શિષ્યો અને 1,25,000 શિષ્યાઓએ. તે બધાએ કહ્યું કે અમે તમારા રસ્તે ચાલીશું. તમે જે કાર્ય માટે અવતાર લીધો છે તે કાર્યમાં અમે તમને સહકાર આપીશું અને મદદ કરીશું. 2,00,000 લોકોને લઈને બુદ્ધે માત્ર હિન્દુસ્તાન નહીં પરંતુ સમગ્ર એશિયા, માત્ર એશિયામાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દૈવી સંસ્કૃતિનો પ્રચાર કર્યો. તે વખતે 7 મહાદ્વીપ ગણાતા. આજે તો આપણે 5 જ કરી નાખ્યા છે. બધા મહાદ્વીપોમાં તેમણે એવા કાર્યો કર્યા કે જેથી તેઓ જગતગુરુ તરીકે ઓળખાવા માંડ્યા. શું કર્યું બુદ્ધે? બુદ્ધે એ જ કર્યું. દૈવી સભ્યતાનો પ્રસાર એમના દ્વારા જ થયો છે. શું બુદ્ધે લાંબા વ્યાખ્યાનો આપ્યા હતા? હા બેટા, બુદ્ધે ઘણા વ્યાખ્યાનો આપ્યા હતા, પરંતુ સાથે સાથે દાખલા પણ બેસાડ્યા હતા. કેવા દાખલા? એકવાર તેમનો પુત્ર રાહુલ આવ્યો અને બોલ્યો કે પિતાશ્રી, હું તમારો જ અંશ છું. હા બેટા, તું મારો અંશ છે. તો પછી તારે આપણી વંશ પરંપરાની રક્ષા કરવી જોઈએ. વંશ પરંપરાનું રક્ષણ કઈ રીતે થાય? પંડિતજીને પૂછતા તેઓ કહેશે, બસ જવનો પિંડ બનાવી તેની ઉપર ધૂપ, દીપ, ફૂલ ચડાવી દો અને તર્પયામી કહીને તે પિંડ ગંગાજીમાં પધરાવી દો. બસ વંશનો ઉદ્ધાર થઈ જશે. તો શું પિતાજી, એવી રીતે ઉદ્ધાર થઈ શકે? ના બેટા, આમ ઉદ્ધાર ન થાય. કેવી રીતે થશે? જે રસ્તે હું ચાલું છું તે જ રસ્તે તું પણ ચાલ. રાહુલે કહ્યું, પિતાશ્રી, બીજો કોઈ રસ્તો દેખાડો. બુદ્ધે કહ્યું, ના બેટા, હું જે રસ્તે ચાલું છું એના કરતા સારો રસ્તો બીજો કોઈ હોઈ શકે નહીં. જો હોત તો હું પણ તે રસ્તે ચાલતો હોત. આ જ સૌથી સારો રસ્તો છે. જો તું મારો પુત્ર હોય અને વંશ પરંપરાનું રક્ષણ કરવાની ઈચ્છા ધરાવતો હોય તો મારા રસ્તે ચાલ. રાહુલ માની ગયો. તે જીવન પર્યંત પોતાના પિતાના માર્ગ ઉપર ચાલ્યો અને ક્યાંનો ક્યાં પહોંચ્યો. તે બર્મા ગયો. આખી દુનિયામાં એક છેડેથી બીજા છેડા સુધી ફરતો રહ્યો અને પોતાના પિતાના કાર્યો અને જવાબદારીનો નિર્વાહ કરવા માટે અનવરત ત્યાગ તથા બલિદાન કરતો રહ્યો. મિત્રો, દીકરો કેવો હોવો જોઈએ? રાહુલ જેવો હોવો જોઈએ. દીકરો એવો ન હોવો જોઈએ કે બાપ મળશે તો મિલકત મને મળશે અને જે ખેતર છે તે મને મળવું જોઈએ. બાપનો પૈસો મને મળવો જોઈએ. બાપા જીવતા છે તો પણ મને ભાગ મળવો જોઈએ. ના, દીકરો આવો હોવો ન જોઈએ. ના મહારાજ, દીકરા તો આવા જ હોય છે. બાપાની પાસે 21 વીઘા જમીન છે. બાપાને મરવાની હજુ વાર છે. દીકરો કહે છે કે મને મારો ભાગ હમણાં જ આપી દો. હું મરીશ ત્યારે આપીશ. ના, મરતા સુધી હું રાહ જોવા માટે તૈયાર નથી. મને અત્યારે જ આપી દો. આ કોણ છે? શું દીકરા આવા હોઈ શકે? ના, દીકરા આવા ન હોય. દીકરા તો શ્રવણકુમાર જેવા હોય છે. દીકરા રાહુલ જેવા હોય છે. અને દીકરીઓ કેવી હોય છે?
દીકરીઓ સંઘમિત્રા જેવી હોય છે. સંઘમિત્રા સમ્રાટ અશોકની દીકરી હતી. તેણે કહ્યું, પિતાજી, આપે સંન્યાસ લીધો? તો પછી મારા માટે હુકમ કરો કે મારે શું કરવું જોઈએ? મિત્રો, સંઘમિત્રા એવી હતી. તેણે પૂછ્યું કે પિતાજી, શું કરવું પડશે? દીકરી, મારા રસ્તે ચાલવું પડશે. સમ્રાટ અશોકની દીકરી સંઘમિત્રા નીકળી પડી અને બુદ્ધે જેટલા વિહાર બનાવ્યા હતા તેના કરતાં વધારે વિહાર બનાવીને બતાવી દીધું. સંઘમિત્રાએ મહિલાઓના કામકાજ, મહિલાઓના સંગઠન, મહિલાઓના વિહાર ઢગલાબંધ બનાવી દીધા. મારા પુસ્તકમાં આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા બુદ્ધના વિહાર હતા અને કેટલા મહિલાઓ માટેના હતા? એ કેવી રીતે બન્યું? આ પ્રકારની પરંપરાઓથી થઈ ગયું. ક્યાંથી ક્યાં સુધી થયું? જ્યારે પણ અનીતિ વિરુદ્ધ સંઘર્ષ કરવાની જરૂરિયાત ઊભી થઈ હશે અથવા અનીતિ સામે સંઘર્ષ કરવાની જરૂર પડી હશે ત્યારે નક્કર પગલાં ભરવા પડ્યા હશે. ઢીલા પગલાં ભરવાના હોય તો મીટિંગ ભરશે, વાર્ષિકોત્સવ ઉજવશે, રામાયણની કથા કરશે. ઠીક છે, આ બેફિકરાઈ ભર્યું પગલું હોઈ શકે, પરંતુ નક્કર કદમ ન હોઈ શકે. નક્કર તો એ છે કે આપણે લોકોની સામે ત્યાગ અને બલિદાનની પરંપરાઓ રજૂ કરવી જોઈએ, જેથી લોકોનું મોં એવું કહેતા સિવાય જાય કે આ કહેવા સાંભળવાની વાતો છે, આ તો બીજાને ઉપદેશ આપવાની વાતો છે. આ વાતો ઉપયોગમાં આવતી નથી અને કોઈ મનુષ્ય આને જીવનમાં ઉતારી શકે નહીં. બીજાને કહી શકે છે કે તમારે ત્યાગી થવું જોઈએ, બ્રહ્મચારિત રહેવું જોઈએ, પરોપકારી થવું જોઈએ. તમે અને હું કહી શકીએ છીએ, પરંતુ જ્યારે જાતે કરવાનો સમય આવે ત્યારે આપણે કરી શકતા નથી. આ જ કારણે વક્તાઓનો, ઉપદેશકોનો ક્યાંય કોઈ પ્રભાવ પડતો દેખાતો નથી. ઓડિયો 2. મિત્રો, ચિંતાની કોઈ વાત નથી. તમે તમારાથી શરૂઆત કરો, ઉદાહરણ બનો, કરીને બતાવો. મારી પરંપરા પોતાનાથી જ શરૂઆત કરવાની રહી છે. હું શરૂઆત હંમેશા મારાથી જ કરું છું. વિશ્વામિત્ર અને હરિશ્ચંદ્ર બંને એકબીજાની નજીક હતા. એટલા બધા નજીક હતા કે ગુરુ શિષ્યનો જે પ્રેમ રાજા અને વિશ્વામિત્રમાં હતો તે બીજા કોઈમાં જોવા મળ્યો નથી. વિશ્વામિત્ર એક મોટું કાર્ય કરવાના હતા, નવી દુનિયા બનાવવાના હતા. આપણે વાંચીએ છીએ તેમાં નવી સૃષ્ટિ લખેલું છે. તેઓ નવી સૃષ્ટિ બનાવી રહ્યા હતા. હું માનું છું કે નવી સૃષ્ટિ તો બનાવવી અશક્ય છે, પરંતુ નવો જમાનો લાવી રહ્યા હશે. વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે તમે મારા મિત્ર છો, દોસ્ત છો. તેમણે કહ્યું, હા, તો પછી મારી સાથે સાથે ચાલો, મારા કાર્યમાં મદદ કરો. રાજા હરિશ્ચંદ્રે કહ્યું કે હું તમારી સાથે જ ચાલીશ અને તમારા કાર્યમાં મદદ કરીશ. મિત્રો, વિશ્વામિત્રને પૈસાની જરૂર પડી હશે, એટલે તેમણે હરિશ્ચંદ્રનું રાજ્ય માંગ્યું હશે, બીજી વસ્તુઓ માંગી હશે, અને છેલ્લે જ્યારે બધું જ ખલાસ થઈ ગયું હશે ત્યારે ભૌતિક સાધનો માટે રાજા હરિશ્ચંદ્રએ પોતે પોતાને વેચી નાખ્યા હશે. પોતાની પત્ની તથા પોતાના પુત્રને વેચી નાખ્યા હશે. આ શું છે? ત્યાગ અને બલિદાન છે. આને આપણે ભૂલી નથી શકતા. શા માટે વિશ્વામિત્રે હરિશ્ચંદ્રને જ દોસ્ત બનાવ્યો? આનાથી ઓછામાં કામ ચાલી શકતું ન હતું. હજુ પણ હજારો ગાંધી પેદા કરવાની તાકાત હરિશ્ચંદ્રમાં છે. ગાંધીજીએ બચપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોયું અને નાટક જોઈને તેમણે કહ્યું કે હું હરિશ્ચંદ્ર બનીને જીવીશ. તેઓ વાસ્તવમાં હરિશ્ચંદ્ર બનીને જીવ્યા. હરિશ્ચંદ્રે એક હરિશ્ચંદ્ર તો હમણાં પેદા કર્યો છે આપણી સામે જ, અને કોણ જાણે બીજા કેટલાય હરિશ્ચંદ્ર પેદા કરી ગયા. કઈ રીતે પેદા થઈ ગયા? પોતાની જાતને ત્યાગની બલિવેદી ઉપર સમર્પિત કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો આપણા વ્યક્તિગત જીવનમાં લોકહિત માટે, પરમાર્થ માટે ત્યાગની પરંપરા ન હોય તો પછી તે માત્ર કહેવા પૂરતી વાતો છે, ફોસલાવવાની વાત છે
અને પોતાને છેતરવાની તેમજ જનતાને ગેરમાર્ગે દોરવાની વાતો છે. નવો યુગ લાવવા માટે તો આપણે ફરીથી ત્યાંથી જ શરૂઆત કરવી પડશે. ત્યાગ અને બલિદાનનો પ્રશ્ન આવે તો આપણે ક્યાં હોઈએ છીએ? બગલો ઊંચી કરી દઈએ છીએ કે પછી આગળ વધી જઈએ છીએ? મિત્રો, આપણી સંસ્કૃતિમાં ત્યાગ બલિદાનની પરંપરા આદિકાળથી રહી છે. ભલે પછી તે બુદ્ધ હોય કે હરિશ્ચંદ્ર, કોઈ પણ હોય. ત્યાગ બલિદાનની પરંપરા ગાંધીજીના આશ્રમમાં પણ હતી. ગાંધીજીના આશ્રમમાં જ્યારે મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો ત્યારે લોકોએ કહ્યું કે આપ શાંતિથી બેસી રહો અને અમને કામ બતાવો. બધા જ લોકો જેલમાં જઈ શકે છે, મીઠું પકવી શકે છે. આપ શાંતિથી બેસી રહો, બીજા લોકો આ બધું જ કાર્ય કરશે. ગાંધીજીએ કહ્યું, એવું ન થઈ શકે. જે લોકો સાબરમતી આશ્રમમાં રહે છે તે આશ્રમવાસીઓનો નંબર સૌથી પહેલો છે, બીજા લોકોનો નંબર પાછળ છે. તેમણે સૌ પ્રથમ પોતાનું નામ લખાવ્યું. ગાંધીજીના આશ્રમમાં જે 19 વ્યક્તિઓ હતી તેમને લઈને અને આશ્રમને તાળું મારીને ગાંધીજી મીઠું બનાવવા માટે રવાના થઈ ગયા અને ત્યાંથી જેલમાં ગયા. તેમના જેલમાં ગયા પછી આગ ફેલાઈ ત્યારે ગાંધીજીના બાળકો, જનસેવકોએ સૌએ કહ્યું કે આપણે પણ જેલમાં જવું જોઈએ. આ પ્રભાવ વ્યાખ્યાનનો હતો? ના, ત્યાગ માટે ગાંધીજીએ પોતાની જાતને રજૂ કરી તેનો હતો. કોઈ વ્યાખ્યાન આપ્યા વગર, કોઈ સંમેલન ભર્યા વગર કેટલા બધા લોકો જેલમાં જતા રહ્યા. ગાંધીજીના એ સાહસ તથા ત્યાગને જોઈને લોકો સમજી ગયા કે આ માણસના કહેવા અને કરવામાં બે મત નથી. આમનું કહેવું અને કરવું એક જ છે. શીખ ધર્મ પણ આનો સાક્ષી. મિત્રો, આ પરંપરા ચાલુ છે અને ચાલુ રહેશે. સંપૂર્ણ ઇતિહાસ, પુરાણોનો ઇતિહાસ, ધર્મશાસ્ત્રોનો ઇતિહાસ, વ્યક્તિગત ઇતિહાસ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બીજો કોઈ ઉપાય જણાતો નથી. યવનોની વિરુદ્ધ જ્યારે શીખ ધર્મ સ્થાપવામાં આવ્યો અને એ વાતની જરૂરિયાત ઉદ્ભવી કે લોકોએ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે સિપાહીઓની જેમ છાતી કાઢીને ઊભા થઈ જવું જોઈએ અને પોતાની જાતને જોખમમાં નાખવી જોઈએ. આ બહાદુરી જ્યારે ગુરુ ગોવિંદસિંહ બતાવવાના હતા ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે આનો ઉપાય શું હોઈ શકે? લોકોમાં બહાદુરી કેવી રીતે જગાડવામાં આવે? શું એ માત્ર ઉપદેશથી આવી જાય? ના બેટા, બધા લોકો ફાંસીએ ચડી જાય, બધા જ મરી જાય અને આપણે સુરક્ષિત બેસી રહીએ એ શક્ય ન હતું. ગોવિંદસિંહે કહ્યું, પહેલો નંબર મારો છે. તેમણે જાણી જોઈને એવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું જેનાથી લોકોમાં જુસ્સો અને જીવન શક્તિ ઉત્પન્ન થાય. મિત્રો, ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રોને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા. 2 બાળકો યુદ્ધમાં હતા. એક બાળક જ્યારે યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યો ત્યારે બીજો પુત્ર જે એની સાથે લડી રહ્યો હતો તે ભાગીને ઘેર આવ્યો અને પોતાના પિતાજીને સમાચાર સંભળાવ્યા કે મારા મોટા ભાઈ તો લડાઈમાં માર્યા ગયા. ગુરુ ગોવિંદસિંહ બોલ્યા કે તે માર્યો ગયો તો પછી બેટા તું કેવી રીતે આવ્યો? તે સમયે પુત્ર જવાબ આપી ન શક્યો. તે બિચારો સમજી ન શક્યો કે પિતાજીનો ઈશારો શું છે. પિતાજીનો ઈશારો એ હતો કે એક ભાઈ યુદ્ધના મેદાનમાં માર્યો ગયો તો તારે પણ મરવું જોઈતું હતું. તે ઈશારો સમજી ગયો, પરંતુ તેમની સામે શું જવાબ આપી શકે? તેણે કહ્યું કે પિતાજી, મને તરસ લાગી હતી. પાણી પીવા અને તમને ખબર આપવા તેમજ સુસ્તી ઉડાડવા આવ્યો હતો. ઠીક છે દીકરા, જેટલો સમય આળસ કરવાની હતી તેટલી કરી લીધી. હા, જો તને તરસ લાગી હોય તો દીકરા, દુશ્મનના લોહીથી તારી તરસ छिपावजे. ચાલ હવે અહીંથી જા. અને તેને ત્યાંથી ભગાડ્યો. મિત્રો, તે તરત જ ત્યાંથી જતો રહ્યો. આ હું શું કહી રહ્યો છું? આ અધ્યાત્મની વાત કરી રહ્યો છું. દેવ પરંપરાઓની વાતો કરી રહ્યો છું અને એ વાત કરી રહ્યો છું કે જો દુનિયામાં કોઈ મોટું કાર્ય થયું હોય અથવા તો થઈ શકતું હોય તો આનાથી ઓછામાં ન થઈ શકે. ખોટા દેખાડાથી દૂર રહો, સાચા અધ્યાત્મને જાણો. ભાઈઓ, આપણું આ કુટુંબ ઘણા દિવસો પહેલા બનાવ્યું હતું. એ સમયે મારી પાસે માત્ર બાળકો જ બાળકો હતા.
બાળકો માટે જે નીતિ અખત્યાર કરવી જોઈએ એ જ મેં કરી હતી. બાળકોને આપવા માટે શું હોઈ શકે? પિતાજી, ફુગ્ગો લાવી આપો, કેન્ડી આપો, લોલીપોપ આપો. પિતાજી, ચાવી ભરી શકાય એવી રેલગાડી લાવજો. અમે મલાઈની કુલ્ફી ખાઈશું વગેરે જાત જાતની માંગ તથા ફરમાઈશો બાળકો કર્યા કરતા હોય છે. એ કોણ છે? બાળકો છે. અધ્યાત્મ ક્ષેત્રમાં ફરમાઈશ કરનારા આ કોણ છે? સાવ બાળકો છે. એમને એ વાતની જ પડી હોય છે કે મને આપો, મને આપો. એટલા માટે જ તેઓ બાળકો છે. બેટા, આજથી 30 વર્ષ પહેલા મેં માત્ર બાળકો જ ભેગા કર્યા હતા અને તેમને કહ્યું હતું કે મારી પાસે જે કંઈ છે તે લઈ જાઓ. ત્યારે એ બાળકોએ પૂછ્યું, પિતાજી, તમારી પાસે શું છે? ફુગ્ગા હોય તો અમને આપો. બસ પેટીમાંથી એક ફુગ્ગો કાઢ્યો, ફૂંક મારી હવા ભરી અને કહ્યું કે આ રહ્યો તમારો ફુગ્ગો. પિતાજી, તમે બધાને જે જોઈએ તે આપો છો? હા બેટા, મારી પેટીમાં ઘણી જ વસ્તુઓ ભરેલી છે. જો આ ટ્રોફી છે, આ લેમન જ્યુસ છે, નોકરીમાં પ્રમોશન છે, આ દમના રોગની દવા છે. આ શું છે? બેટા, આ બધા જ તમાશા છે, રમકડા છે, બાળકોના ખેલ છે. આ બધું ઘણા વર્ષો પહેલા હતું. હવે મારી દુકાન મોટી થઈ ગઈ છે. હવે હું બીજી અપેક્ષા રાખું છું. હવે જ્યારે તમે ફુગ્ગા માંગો છો તો મને તે ગમતું નથી. એટલે જ તમને કહું છું કે હવે તમે 30 વર્ષના થયા છો. આ ફુગ્ગા માંગતા તમને શરમ નથી આવતી? તો પિતાજી, મારે શું કરવું જોઈએ? બેટા, હવે હું ઘરડો થઈ ગયો છું અને તું કમાઉ દીકરો છે. તને 650 રૂપિયા મળે છે. જો હું આ ફાટેલા કપડાં પહેરું છું, મારા માટે નવા કપડાં લાવી દે. અને જો હું વૃદ્ધ થયો છું અને મને આંખે ઓછું દેખાય છે, ડોક્ટરે કહ્યું છે કે આંખોની તપાસ કરાવી ચશ્મા ખરીદી લો, એ મને કરાવી દે. ડોક્ટરે કહ્યું છે કે 28 રૂપિયાના આવશે. બેટા, મારી આંખોને ચેક કરાવી 28 રૂપિયા ખર્ચી મને ચશ્મા લાવી આપ. અરે પિતાજી, તમે તો બધું જ ફેરવી નાખ્યું. હા બેટા, ફેરવી નાખ્યું. પહેલા હું ફુગ્ગા લાવી આપતો હતો, હવે હું ચશ્મા માટે પૈસા માંગુ છું. કેમ આવું થયું? આ તો સાવ ઉલટું જ થઈ ગયું. હા બેટા, મારું જ નહીં, તારું પણ ઉલટું થયું. ત્યારે તું મારા ખોળામાં હતો, નગ્ન ફરતો હતો. હવે તો તું ચડ્ડી પહેરે છે અને પેન્ટ પણ પહેરે છે. તે બદલી નાખ્યું કે નહીં? હા મહારાજજી, મેં તો બદલી નાખ્યું. બેટો બદલાઈ ગયો તો હું પણ બદલાઈ ગયો. મિત્રો, હવે આપણો પરિવાર યુવાન થઈ ગયો છે. હવે હું માંગવાની આશા રાખું છું અને મારો એ હક છે કે હું આપની પાસે કંઈક માંગુ. જ્યારે જ્યારે વાસ્તવિકતાનો ઉદય થાય છે ત્યારે ક્યાંય પણ યુવાની આવી હોય, પ્રૌઢતા આવી હોય, વિવેકશીલતા આવી હોય તો પરંપરા ઊંધી થઈ જાય છે, પલટાઈ જાય છે. હવે હું તમારી પાસે કંઈક લેવાની પરંપરાની શરૂઆત કરું છું, કારણ કે તમે હવે યુવાન થઈ ગયા છો. આ જીવનભરનો સવાલ છે. આજે માનવ જાતિ પતન તરફ જઈ રહી છે. ચિંતન ઊંડી ખાઈમાં ધસી રહ્યું છે. રાવણના જમાનાથી આ પરંપરાઓ ચાલી આવે છે. એ પરંપરાઓમાં રાવણ લોકોને મારીને તેમના હાડકાના ઢગલા ઊભા કરી દેતો હતો. આજે હાડકાના ઢગલા તો ન કરી શકીએ, પણ હાડકાના ઢગલાના રૂપમાં હરતા ફરતા લોકોને તો જોઈ શકીએ છીએ. હાડકા જીવે તો છે, પણ ચૂસાઈ ગયા છે. હું માનું છું કે પ્રાચીન સમયમાં લોકો શરીફ અને ભલા હતા. કયા લોકો? જે મારી નાખતા હતા તેમને હું વધારે પસંદ કરું છું, કારણ કે ત્યારે માનવીને મારીને ખતમ કરી નાખવામાં આવતો હતો. પણ આજની રીતભાત ઘણી ગંદી છે. આજે તો તમે રડાવી રડાવીને મારો છો, તડપાવી તડપાવીને મારો છો, વિંધી વિંધીને મારો છો. આ ખરાબ રીત છે. રાવણના જમાનામાં મારીને ખતમ કરી નાખવાની પ્રથા આના કરતા સારી હતી. આજની સમસ્યા. મિત્રો, આજે આપણે શું કરીએ છીએ? આપણા સ્વાર્થ માટે બધાને ચૂસીએ છીએ. કોને ચૂસીએ છીએ? જે કોઈ આપણી પાસે આવે તેને ચૂસીએ છીએ. માત્ર એના હાડકા બાકી રહે છે, એને જીવતો છોડતા નથી. ઉદાહરણ તરીકે, આપણી પત્ની. આપણે આપણી પત્નીને ચૂસી નાખી છે. હવે માત્ર તે હાડકાનું પાંજરું જ બની રહી છે. કઈ રીતે આવું થયું? બેટા,
એ જ્યારે એના બાપને ઘેરથી અહીં આવી હતી ત્યારે એને એવી આશા હતી અહીં એની તબિયત સારી રહેશે, એને ભણાવવામાં આવશે, શિક્ષણ આપવામાં આવશે. તે એવી આશા રાખીને આવી હતી કે બાપ જેટલો પ્રેમ આપતા હતા એના કરતાં વધારે પ્રેમ, વધારે સગવડ મારો પતિ આપશે. પણ આપણે તેને ચૂસી નાખી. દર વર્ષે બાળકો પેદા કર્યા. કામ વાસના પૂરી કરવા માટે આપણે એના પેટમાંથી 5 બાળકો કાઢી લીધા. 5 દીકરીઓ થઈ ગઈ. હવે એકાદ દીકરો તો થવો જ જોઈએ. હવે તે બિચારી લાશ જેવી થઈ ગઈ છે. વારંવાર મારી પાસે આવીને ફરિયાદ કરે છે કે મારા પેટમાં દુખે છે, કમરમાં દુખે છે, માથામાં દુખે છે. હું કહું છું કે બેટી, તું જીવે છે એ માટે ભગવાનને ધન્યવાદ આપ. આ પિશાચોએ તને જીવતી છોડી છે. એમનું ચાલે તો તને ખાઈ જઈને તારી જિંદગી જ ખતમ કરી નાખે. એ ચંડાળને તો હજુએ બાળકો જોઈએ છે. મિત્રો, એ બિચારી પાસે ન માંસ બચ્યું છે, ન લોહી શરીરમાં રહ્યું છે, અને ન તો એની પાસે શક્તિ છે. કોણ જાણે કઈ રીતે તે શ્વાસ લઈ રહી છે અને કઈ રીતે દિવસો પસાર કરી રહી છે. ના સાહેબ, મારો વંશ વેલો તો ચાલવો જ જોઈએ. આ રાક્ષસનો, આ દુષ્ટનો વંશ ચાલવો જોઈએ? આ શું છે બેટા? આ કસાઈપણું છે. આજે પ્રત્યેક માનવી કસાઈ બનતો જાય છે. આજે આપણે જોઈએ છીએ કે ન તો એને એની પત્ની પર દયા છે, ન તો પોતાના મા બાપ પર, કે ન તો પોતાના બાળકો પર દયા છે. દર વર્ષે બાળકો પેદા કરે છે. એ વાતની એને સહેજે શરમ નથી કે છેવટે આ બધાને ભણાવશે કોણ? ભણાવવા પૈસા ક્યાંથી આવશે? તેમને રમવા રમકડા ક્યાંથી આવશે? આપણને તો બસ કામ વાસના પ્રત્યે જ પ્રેમ છે. હું તો 84 બાળકો પેદા કરીશ. આજે માનવી ચાંડાલ બનતો જાય છે. મિત્રો, આજે આપણને કોઈના પર દયા નથી. આપણી પાસે ક્યાંય ધર્મ બચ્યો નથી. આપણી પાસે કોઈ ઈમાન પણ નથી. આજે માનવી એટલો સ્વાર્થી થઈ ગયો છે અને સ્વાર્થી પેટ એટલું મોટું થઈ ગયું છે કે હવે માણસોને ખાઈ જઈને પણ તે ભરાવાનું નથી. હવે જે કોઈ સામે આવશે એને મારો શિકાર બનાવીશ. કોને બનાવીશ? દેવી દેવતાઓ જે કોઈ આપણા ચક્કરમાં ફસાય એ બધાયને ખતમ કરી દઈશ. સંતોષી માતા મારા ચક્કરમાં આવી જાય તો તેમને બદનામ કરીશ. હું એને 2 બકરા ખવડાવીશ અને કહીશ કે મને ધાડ પાડવામાં ફાયદો કરો. હું એમને બદનામ કરીને જ રહીશ. દરેકને બદનામ કરીશ. જે મારો ગુરુ હશે તેને હું બદનામ કરીશ. હું કહીશ કે મારો ગુરુ એવો છે જેને ન્યાયની જરૂર નથી, યોગ્ય અયોગ્યની જરૂર નથી. જે કોઈ હાથ જોડી ₹1 આપે છે એ બધાની મનોકામના પૂરી કરી દે છે. દુર્બુદ્ધિ દ્વારા દુર્ગતિ અને માનવીનું અવમૂલ્યન. બેટા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને ન જાણે શું થવાનું છે. આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ એમાં માનવી શું બનવા જઈ રહ્યો છે? જો માનવી આવો બનશે તો પરિણામ કેવા આવશે? અત્યારે જે મુસીબતો આવી છે એના કરતાં આગળ જતા વધારે મુસીબતો આવશે. જો યુદ્ધ થાત અને આખી દુનિયા ખતમ થઈ ગઈ હોત તો સારું થાત. પણ આપણી સ્વાર્થી વૃત્તિ જો જીવતી રહે તો તે આપણા પર રાજ્ય કરશે. માનવી એવો નઠોર, નીચ અને સ્વાર્થી બનતો જાય છે કે જો આ ક્રમ ચાલુ રહેશે તો માનવી માનવીને મારીને પણ ખાઈ જશે. એને રાંધીને ખાશે કે કાચો ને કાચો એ કહી શકતો નથી. માનવીથી માનવી ભયભીત થઈ જશે. અત્યાર સુધી તો આપણને ભૂતની બીક લાગતી હતી, સાપનો ડર લાગતો હતો, ચોરોનો ડર લાગતો હતો, પણ હવે આપણને માણસોનો ડર લાગે છે. આજે માનવીની કિંમત એના બિસ્તરાથી પણ ઓછી થઈ ગઈ છે. આજે તમે બિસ્તરો લઈને ધર્મશાળામાં જશો તો ધર્મશાળાવાળો કહેશે, આવો સાહેબ, ઓરડો ખાલી છે. પણ આપની પાસે બિસ્તરો નહીં હોય, બેગ નહીં હોય, એક થેલો લઈને જાઓ અને પૂછો કે સાહેબ, ધર્મશાળામાં રહેવાની જગ્યા છે કે નહીં? ધર્મશાળાવાળા પૂછે છે કે સાથે કોણ કોણ છે? આપનો સામાન ક્યાં છે? અરે ભાઈ, ગરમીના દિવસો છે, સામાનની શી જરૂર છે? અરે સાહેબ, અત્યારે ભારે ભીડ છે, બધી જગ્યાઓ ભરેલી છે, કોઈ ખાલી નથી. તમે એવું કરો, અહીંથી થોડેક દૂર એક બીજી ધર્મશાળા છે, ત્યાં જાઓ. ત્યાં જશો તો તે ધર્મશાળાવાળો કહેશે, અરે સાહેબ, તમે અત્યારે આવ્યા છો?
આપના પહેલા 25 જણાને ના પાડી ચૂક્યો છું કે અહીં જગ્યા નથી. આવું કેમ થાય છે? શા માટે ના પાડે છે? તે એક માનવીનું મૂલ્ય, માણસની પ્રામાણિકતા, માનવીની ઇજ્જત બતાવે છે કે માનવીની કિંમત કરતા ધર્મશાળાની પથારીની કિંમત વધારે છે. આજે માનવીનું મૂલ્ય આટલું બધું ઘટી ગયું છે. આવતીકાલે માનવી વધારે ભયાનક બનવાનો છે. મિત્રો, કાલે જ્યારે માનવી વધારે ભયાનક બનશે ત્યારે તે ભૂત બની જશે, પિશાચ બની જશે. ત્યારે માનવીને જોઈને માનવી ભાગી જશે અને કહેશે, એક માનવી આવી ગયો છે, ભાગો, ત્યાં જુઓ પેલો માણસ ઊભો છે. આવતીકાલે આવી પરિસ્થિતિઓ પેદા થવાની છે. આ આપણા જ મનનું હલકટપણું છે. હજી આપણા પર સ્વાર્થ છવાયેલો છે. આપણે સમાજના કોઈ પણ કામમાં ભાગ લેવા જ માંગતા નથી. આપણે સમાજનું કોઈ કામ કરતા પહેલા એવું વિચારીએ છીએ કે સેવા કરવાના બદલામાં આપણને શું મળશે? કયો સ્વાર્થ સધાશે? જો સ્વાર્થ સધાય તો બેટા આપણે સંસ્થામાં જઈશું, કમિટીમાં જઈશું, પ્રમુખ બનીશું, સભાઓમાં જઈશું. પણ જો સ્વાર્થ ના સધાય તો એમ કહી દઈએ છીએ કે સામાજિક જીવન મને પસંદ નથી, મારે સમાજ સાથે કોઈ સંબંધ નથી. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.